ગુજરાતમાં ધર્માંતરણની પ્રક્રિયા અને એ પણ આદિવાસી વિસ્તારોમાં થાય એ કોઈ નવી વાત નથી, પરંતુ હાલમાં એક અનોખી ઘટના સામે આવી છે. ઓપ ઇન્ડિયા જેવા રાષ્ટ્રવાદી ન્યૂઝ પોર્ટલની ખાસ તપાસમાં એ જાણવા મળ્યું છે કે દક્ષિણ ગુજરાતના વહાર જે આદિવાસી વિસ્તાર છે એમાં જે ક્રિશ્ચન લોકો છે એની સંખ્યા ખૂબ ઓછી છે, પણ તેમ છતાં અહીંયા એક ગેરકાયદે ચર્ચનું નિર્માણ થવા લાગ્યું હતું. જ્યારે હિન્દુ આદિવાસીઓને આ બાબતની ખબર પડી ત્યારે એમણે પોલીસને ખબર કરી અને ચર્ચનું નિર્માણ અટકાવ્યું. ઓપ ઇન્ડિયાની ટીમે આ આખી વાત એમના આર્ટિકલમાં બહાર લાવી છે. તો આ રીતના આદિવાસી વિસ્તારોને ટાર્ગેટ કરીને જ્યાં હિન્દુઓની સંખ્યા બહુમતીમાં છે તેમ છતાં ફક્ત ને ફક્ત ધર્મ પરિવર્તનના આશયથી આ રીતના ચર્ચ બની જાય એ ચિંતાનો વિષય છે જ. પણ આ આદિવાસી હિન્દુઓને ખૂબ ખૂબ અભિનંદન કે એમણે કાયદેસર કાર્યવાહી કરી અને હજારો આદિવાસીઓનું ધર્માંતરણ અટકાવ્યું.